શિયાળુ પાક માટે ખાતરની તાતી જરૂરિયાત વચ્ચે ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। ગીર સોમનાથ, પાટણ, અરવલ્લી અને બનાસકાંઠામાં ખેડૂતો ખાતર માટે વલખા મારે છે। હાલ ઘઉં, ચણા, ધાણા સહિતના શિયાળુ પાક માટે ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું, જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર આપવાની માંગ કરી રહ્યા છે। यूरिया खातर देता नहीं आ रही कारी बाजार करे 60 रुपया ले थैली आ रहा बिल ट्रनो 60 ले रही यूरिया खातर देता नहीं डी बेल लेता 1500 रुपया पहला डी भी देता ही रही धक्का खाई रही नौखा खातर लेवा बजाय एम कहे खातर अमरा आगे नहीं गोदाम में भरी राखी मेले अत्यारे अमारे 80 थैली जरूर है। मोटा मोटा खेडूत है हाल में गाड़ी पड़ी है। आ भाई बता જોઈને આયા છે અને આ ભાઈ ના પણ અમે તો પાદરાજને પહોંચાઈ 60 કિલોમીટર થી અહીંયા અમે રાધનપુર આયા છે। સવારે 7 વાગ્યાથી આયેલા છે ખાતર લેવા, પણ ખાતર અમને મળતું નથી। અમારે 4 થેલીનું ખાતર જોઈએ પણ 3 થેલી આપો છે। હવે એને અઠવાડિયાથી મોકરાળામાં ખાતર મળતું નથી। અમારે કોઈ અછત નથી, સરકારે માલ ઉતાર્યો છે, ગાડીનો નંબર પણ અમારા જોડે છે, ખાતર પડ્યું છે, પણ બ્લેકમાં વેચવા માટેનું આ મિલી ભગત અધિકારીઓની ચાલી રહી છે અને ખેડૂતોને આખા ગુજરાતમાં હેરાન કરી રહી છે। આ સરકાર ઉપર મારો આક્ષેપ છે કે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો। ખેડૂતો જે દિવસે નક્કી કરશે એ દર તમારા ગાંધીનગરમાં બેસવું પણ કાઠું થઈ જશે।